બોલશો કે આ લાડુ તૈયાર થઈને કેમ પ્રિય ઊભી છે, પણ મિત્રો અમારે જવાનું છે બર્થડે પાર્ટીમાં. મારા અંકલના દીકરાનો બર્થડે છે, ત્યાં બર્થડે પાર્ટીમાં જવાનું છે. આમાં દીકરી કંઈક ખુસુર ખુસુર કરે, જોઈ શકો છો. આઉટફિટ બતાવતો આખું તારું પ્રાચી, જોઈ શકો છો. પ્રાચીબેનનો શર્ટ, નીચે એને પેન્ટ પહેર્યું, મમ્મીનું કુર્તી પહેરેલું છે. બતાવતો બતાવી તો કંઈ એટલા માટે મમ્મીનું આઉટફિટ છે. તો આપણે જવાનું થાય ત્યારે અમે ફઈને હું વેઇટ કરી છે. ફઈ આવશે પછી અમે હારે જવાના છે, બરાબર? આપણા બેનપણીમાં મમ્મીના પછી એટલી વાતો કરશે બે મળીને. બતાવીશ તમને. નણંદ બેનપણી કહેવાય, લાઈફ ટાઈમ સહેલી. આખો દી વાતો ચાલુ. તો મિત્રો અમે બા પાસે આવી છે. આ બાને હેરાન પરેશાન કરતી નહીં. જય શ્રી કૃષ્ણ. બા અમે ચાઈ હો. હા તમારે દેરાણી કે હા એને ઘર ચાહી તો એ દે એ લઈ આવે ને. હા વાંધો નહીં, તમને પણ એમને ચાંદા નથી પડ્યા તમને તો. જમવાનું છે ત્યાં આવી ગયા છીએ. હાઈ ફઈ મમ્મી. મિત્રો અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે. હવે અમે જાશું અહીંથી. ક્યાં જવાનું ખબર નહીં એટલે અમે ગોતી અહીંથી ક્યાં જવાય. એમ તો ગ્રીનરી સારી છે મિત્રો, જોઈ શકો. જાય છીએ જોઈએ. બર્થડે બોય હાય. આ કેક આ તારી કેક છે ને? કા તારી કેક છે ને? આ બર્થડે મિત્રો કેક કટિંગ થાય છે, તમે જોઈ શકો છો. આ બર્થડે બોય છે આપણો. મિત્રો આજે અમારે બે આંટી તૈયાર થયેલા છે ને એટલે બ્લોગમાં આવે ને તો શરમાતા હોય. મિત્રો બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. હાલો બર્થડે બોય રોવા માંડ્યો હે. અહીંયા બધું મંડળ ભેગું થઈ ગયું છે, જોઈ શકો. અને એક નોખું પણ તો માણસ જેના હાથમાં હોય છે હંમેશા માટે ફોન, હંમેશાના માટે ફોન જોતું માણસ છે આ. અને બાકીનું મમ્મીનું મંડળ. આમ જોતો જો મારા મમ્મી કેટલી વાતો કરે છે. આંટી જય શ્રી કૃષ્ણ આંટી. આ મારા ભાભુ હે, આ ભાભુ હે, આ ફઈ હે મારા. આમાં મમ્મી ને ઓલા બે આંટીને તમે ઓળખો. જમવા બેસી ગયા છીએ અમે, જોઈ શકો છો. ભાવના આંટી ફૂલ ઓન ભજીયા પાર્ટી હાલે છે, જોઈ શકો તમે. ભજીયા જામીના આંટીની વાય એને ભજીયા છે. આપણા બા છે ખાઈને ભજીયા, બધા ભજીયા ખાઈ છે ફૂલ. પછી ઘરે જઈને બધા આરામ કરશે. રોજાનો પેચાનો આપણો ચુગલી કરતો તો મારી યાર હવે બંધ થઈ ગયો છે ચુગલી કરતો, કેમ કે એ બધા સામે બોલાય એમ નથી એવી ચુગલી હતી અમારી. મિત્રો આંટી બેઠા છે, મારા મમ્મી એને જમી લીધું છે. અમે એકાની ઉતાર કરશું કાંઈ મિત્રો. યાર તો અમે કંઈ કરી શકીએ એમ નથી, હાથ બંધાયેલા છે અમારા. મિત્રો અમે લીંબુ સોડા પીવા આવી ગયા છીએ. હેવી ફૂડ પછી ગુજરાતીઓ માટે મેન્ડેટરી લીંબુ સોડા. અને આ સતત ફોન જોતો માણસ છે એ નહીં પીવે. થેન્ક યુ. મિત્રો અમે ઘરે આવી ગયા છીએ. હવે અમારી ફૂલ ઓન ફેમિલી ચર્ચા થશે કે અમે ત્યાં શું કર્યું, શું જેમાં ગેસ્ટ કોણ કોણ આવ્યા હતા. કેમ કે બા નહોતા આવ્યા એટલે હવે અમે બધા બાને કહેશું. બા એક સાંભળશે ને 10 જણા બોલવાના. જોઈ તો તમે બતાવીશ તમને બતાવવા જેવી વસ્તુ બધું. તો એક કલાકનો બ્લોગ તો હું ન બનાવી શકું એટલે જોઈ જ શકો છો ચર્ચા. હવે હું જોઈ શકો છો ફેમિલી ડિસ્કશન. બા બેઠા છે,
આજુબાજુ બધાય છોકરાઓ, બાળકો જ બાળકો. આ બાળકોને એની સીટ ન મળતા ગાડી ઉપર આવી ગયા, રસ્તા ઉપર આવી ગયા હે. આપણે સીટ આમ હે અને બહાર ડિસ્કશન હાલે. મમ્મીનું ને આંટીનું તો કંઈક અલગ જ ડિસ્કશન. પ્રાચી ફોન જોવે, નેવિલ બિચારા પાસે ફોન લઈ લીધો કાં. મિત્રો ફઈને ચાચુને એ જાતા રહ્યા છે. કાલથી પાછું બેક ટુ વર્ક. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો.